નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે। ત્યારે હાલ મોડાસામાંથી એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે। અરવલ્લીના મોડાસાના સાંકરિયા ગામે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। આ ગંભીર અકસ્માતમાં 3 લોકોના જીવ ગુમાવ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે। બે બસ અને બાઇક વચ્ચે આ અકસ્માત થયો છે। બે બસ અને બાઇકના તો કૂરચા ઉડી ગયા હતા। અકસ્માતના પગલે સ્થાનિક રહીશોના ટોળા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહી છે। મળતી માહિતી મુજબ જે બે બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેમાંથી એક ખાનગી બસ અને એક સરકારી બસ હતી। અકસ્માતમાં 3 લોકોના મોત જ્યારે 25 લોકો ઘાયલ થયા છે। એક બાઇક ચાલકને બચાવવામાં એસટી બસ રોંગ સાઈડમાં જતી રહી હતી અને ડભોઈ મોડાસાની આ એસટી બસ સામેથી આવતી ખાનગી બસ સાથે અથડાઈ હતી। ઘાયલોને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતના કારણે મોડાસા ગોધરાનો હાઈવે પણ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। તો મિત્રો, તમારે આ વિડીયો માટે જો કંઈ જણાવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।